પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે। 2 દિવસીય પ્રવાસની અંદર એ હજારો કરોડો ના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે। ગુજરાતને ભેટ આપવાના છે। અમદાવાદમાં એમનો રોડ શો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાત આવી રહ્યા હોય ત્યારે ગુજરાતીઓની અપેક્ષા વધી જતી હોય છે, પણ જ્યારે પ્રધાનમંત્રી ગુજરાત આવી રહ્યા છે ત્યારે અન્ય પાર્ટીઓની પણ એમની પાસેથી અપેક્ષા વધી જાય છે। આદિવાસી વિસ્તારોમાં જે થયું, કેવડિયાના અંદર એસઓયુમાં જ્યારે આવેદનપત્ર આપવા જતા હતા એ આદિવાસી લોકોને રોકવામાં આવ્યા, એ ધારાસભ્યને રોકવામાં આવ્યા। ત્યાર પછી છોટુ વસાવા, મહેશ વસાવા, ચૈતર વસાવા બધા જ લોકોએ એવું કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ પણ જો અહીંયા હશે તો અમે એને નહીં થવા દઈએ જ્યાં સુધી આ લોકો માટે વ્યવસ્થા નહીં કરવામાં આવે। હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે ઈસુદાન ગઢવીએ પત્ર લખ્યો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખી અને એમણે જે રાજ્યની અંદર જેટલી દુર્ઘટનાઓ બની છે, જે કમનસીબ દુર્ઘટનાઓ છે, જેના પીડિતો હજુ એ ન્યાયની અપેક્ષા માટે વલખા મારી રહ્યા છે, એ પીડિતો માટે ન્યાયની માંગ કરી છે એમણે। શું લખ્યું છે પત્રમાં એના વિશે વાત કરીશું। નમસ્કાર, આપની સાથે હું સેજલ। ઈસુદાન ગઢવીએ હરણીકાંડ, સુરત તક્ષશિલા કાંડ એ બધી જ ઘટનાઓ યાદ કરાવી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જ્યારે એવું કહ્યું હતું કે તમને જ્યારે કોઈ પણ તકલીફ હોય તો તમે મારી બહેનો છો, તમે મને પોસ્ટકાર્ડ લખજો, એ ઘટનાને પણ એમણે યાદ કરાવી છે પત્રની અંદર પીએમને। અને બીજું શું કહ્યું છે એ જોઈએ। ઈસુદાન ગઢવીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આ પત્ર લખ્યો છે અને સૌથી પહેલાં જ એવું લખ્યું છે કે આપકી ગુજરાત 2 दिवसीय यात्रा शुभ रहे ऐसी मैं कामना करता हूं और महत्वपूर्ण बातें आपके समक्ष रखना चाहता हूं। गुजरात के वडोदरा में जनवरी 2024 में घटित हरणी कांड ने राज्य और देश के करोड़ों लोगों को झकझोर कर रख दिया है। इस दर्दनाक घटना में जिन निर्दोष परिवारों को अपार कष्ट और पीड़ा का सामना करना पड़ा है, उनसे हाल ही में मैंने व्यक्तिगत रूप से मुलाकात की। उनकी हालत अत्यंत दयनीय है और उन्हें आज भी न्याय की प्रतीक्षा है। थोड़ा समय पहला मुख्यमंत्री भूपेन्द्र पटेल અને એમનો કાર્યક્રમ વડોદરાની અંદર અને એ હરણી બોટકાંડની અંદર જેમણે પોતાનું વાલસોયું સંતાન ગુમાવ્યું છે, એ મહિલાઓ ત્યાં પહોંચી મુખ્યમંત્રીને મળવા નથી દેવાતા એવી રજૂઆત એમણે કરી અને મુખ્યમંત્રીએ સામે એમને એવું કહ્યું નહીં કે તમે આવો આપણે પછી વાત કરીશું, પણ એવું કહેવાની સાથે સાથે એમણે એવું પણ કહ્યું કે તમે એજન્ડા સાથે આવ્યા છો। અને એ એજન્ડા સાથે આવેલી બહેનો ત્યાર પછી ઘણી બધી જગ્યાઓ પર ગઈ અને એમને એમની વ્યથાઓ ઠાલવી કે આજે પણ અમારી પરિસ્થિતિ અત્યંત દયનીય છે, આજે પણ અમને ખાવું ભાવતું નથી, એ પરિસ્થિતિની અંદર એ જીવી રહ્યા છે। એટલે એ ઘટનાનો એમણે ઉલ્લેખ કર્યો ને ઈસુદાન ગઢવીએ એવું કહ્યું કે મેં વ્યક્તિગત રીતે એમની મુલાકાત કરી છે અને એમની પરિસ્થિતિ બહુ જ ખરાબ છે। ये आगे लखे છે, आपने एक समय गुजरात की बहनों से यह वादा किया था कि जब भी कोई मुसीबत हो तो मुझे पोस्ट कार्ड लिख देना। आज वही बहनें, वही गुजरात की आत्मा आपसे उसी भरोसे के साथ न्याय की गुहार लगा रही है। यह अत्यंत चिंताजनक है कि पीड़ित परिवारों को वर्तमान मुख्यमंत्री और शासन से अपेक्षित सहानुभूति और संवेदनशीलता नहीं मिल रही है। वे मुख्यमंत्री से मिलने में सफल तो हुए, लेकिन उन बहनों को जिस प्रकार सार्वजनिक रूप से क्रोधित होकर वर्तमान मुख्यमंत्री श्री ने सार्वजनिक रूप से अपमानित किया, वह अस्वीकार्य है। इससे उन गरीब पीड़ित परिवारों की महिलाओं यानी आपकी मुंह बोली बहनों के मन में यह डर बैठ गया है कि कहीं दादा का बुलडोजर उनके छोटे छोटे आशियानों को भी ध्वस्त न कर दे। मुख्यमंत्री जी पूरे गुजरात में गरीब लोगों के घर को तोड़ने निकल पड़े हैं, इसे रोका जाना चाहिए। એ વડોદરાની ઘટનાનો ઉલ્લેખ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે જે રીતે સાર્વજનિક રીતે, જે રીતે જાહેરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એ વડોદરાની મહિલાઓનું અપમાન કર્યું, એના પર ગુસ્સો કર્યો, એ ક્યારેય સ્વીકાર્ય નથી। એ આગળ એવું પણ કહી રહ્યા છે કે એના કારણે એ મહિલાઓને ડર છે કે અમારા પણ જે નાના નાના ઝૂંપડાઓ છે, અમારું પણ જે ઘર છે એને પણ તોડી દેવામાં આવશે, એના પર પણ બુલડોઝર ચલાવી દેવામાં આવશે। એટલે બહેનો જેને તમે તમારી બહેનો માનો છો, એ બહેનો સાથે આ પ્રકારનું વર્તન સ્વીકાર્ય નથી। એની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે બુલડોઝર કામગીરી કરી રહ્યા છે એના પર સવાલ ઉઠાવતા એમણે કહ્યું કે એમને પણ રોકવા બહુ જરૂરી છે। એની સાથે આગળ પત્રમાં લખી રહ્યા છે, गुजरात में हाल के वर्षों में कई भयावह घटनाएं हुई हैं। मोरबी ब्रिज हादसा, राजकोट अग्निकांड, सूरत तक्षशिला त्रासदी और अब हरणी कांड, इन सभी मामलों में पीड़ित आज भी न्याय के लिए संघर्ष कर रहे हैं। आपसे मेरी नम्र विनंती है, हरणीकांड और अन्य भयावह घटनाओं के पीड़ित परिवारों को दिल्ली बुलाया जाए। आप स्वयं इन पीड़ित परिवारों से मिले, उनकी बातें सुने। केंद्र सरकार स्तर पर एक निष्पक्ष जांच करवा कर
न्याय दिलाने की दिशा में ठोस कदम उठाए। आप देश के प्रधानमंत्री हैं और गुजरात आपका गृह राज्य है। ऐसी स्थिति में जब गुजरात की चुनी हुई सरकार पीड़ित परिवारों को न्याय दिलाने के बजाय उनको तिरस्कृत एवं अपमानित करे, तब आपका यह दायित्व बनता है कि आप अपनी मुंह बोली बहनों और उनके परिवारों के साथ खड़े रहे। आपके सकारात्मक पहल की प्रतीक्षा में ઈસુદાન ગઢવી, પ્રદેશ અધ્યક્ષ આમ આદમી પાર્ટી। તો ઈસુદાન ગઢવી એ તમામ ઘટનાઓનો ઉલ્લેખ કરે છે જે રાજ્યની અંદરથી ઘણા બધા પરિવારોના સ્વજનો લઈ ગઈ છે। એ ઘટનાઓ એટલે મોરબી બ્રિજ કાંડ, એ ઘટના એટલે રાજકોટ અગ્નિકાંડ, સુરત તક્ષશિલા કાંડ, એ વડોદરાનું હરણી કાંડ, એ તમામ ઘટનાઓનો ઉલ્લેખ કરીને લખી રહ્યા છે કે પીડિત પરિવારો આજે પણ ન્યાયની અપેક્ષામાં છે। એમણે 3 માંગ કરી છે કે હરણીકાંડ અને બાકીની જેટલી પણ ભયાવહ ઘટનાઓ બની છે એ પીડિત પરિવારોને તમે દિલ્હી બોલાવો। બીજી એમની માંગ છે કે એમની સાથે તમે પોતે મુલાકાત કરો અને એમની વાતો સાંભળો। અને ત્રીજી વાત એમણે એ કરી છે કે કેન્દ્ર સરકાર લેવલ પર એક નિષ્પક્ષ તપાસ કરાવો અને ન્યાય અપાવવાની દિશામાં કદમ ઉઠાવો। જોવાનું એ રહેશે કે શું થાય છે। રાજકોટ અગ્નિકાંડ જે ગયા વર્ષે 25 મેના દિવસે બની હતી, એ ઘટનાને તો આજે 1 વર્ષ પૂરું થઈ રહ્યું છે, એ વરસી છે। એ 27 મૃતદેહો જેના ડીએનએ પરથી એની ઓળખ કરવામાં આવી હતી, એ 27 મૃતદેહો કે જેને પોટલામાં વીંટાળીને લઈ જવા પડ્યા હતા, એ પીડિત પરિવારો, એ પરિવાર અને એ સ્વજન જેણે ગુમાવ્યું છે, પરિજનો આજે પણ રડી રહ્યા છે। આજે પણ એ ભયાનક આગકાંડ અને ભયાનક ચીસો એમને સૂવા નથી દેતી। એ તમામ ઘટનાઓનો ઉલ્લેખ કરી અને એમને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે। જોવાનું એ રહેશે કે પ્રતિક્રિયા શું આવે છે અને રાજનીતિમાં કેવું પરિવર્તન આવે છે। તમે શું માનો છો કમેન્ટ કરીને કહેજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। નમસ્કાર।